ગોપાલ ઇટાલિયા તો ખુલ્લેઆમ મોદી સાહેબ અને ભાજપના નેતાઓની ધૂળ કાઢી નાખી. એવું બોલ્યા કે તમારા પણ હોશ ઉડી જવાના છે. જે આ મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે હાલ પીએમ મોદી સાહેબ બોલ્યા છે કે પેટ્રોલ ઓછું બગાડો, ડીઝલ ઓછું બગાડો. આ મુદ્દેથી લઈને ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા છે. ભાજપના નેતાઓને એવું કહ્યું છે કે આ વિડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. બસ તમને વિડિયો બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને જાણકારી લાવતો રહું. હાલ ખુલ્લેઆમ તમે બધા લોકો જે રીતે જોયું, પીએમ મોદી સાહેબે જ્યારથી જ કહ્યું છે કે સોનું ઓછું ખરીદો, પેટ્રોલ ડીઝલ ઓછું ખરીદો, ઓછું બાળો. જે આ મિત્રો આ મુદ્દાને લઈને ખુલ્લેઆમ મિત્રો આજે ગોપાલભાઈ ઇટાલિયા જે સોતરા કાઢ્યા છે. હવે તમને બધા લોકોને વિડિયો બસ દેખાડવા જઈ રહ્યો છું, પરંતુ એની પહેલા 1 મિનિટ મારી વાતથી પણ કેટલા લોકો સહમત છે એ પણ ખબર પડી જાય. કારણ કે જે રીતે મિત્રો આજે જે કાફલો મોદી સાહેબનો નીકળતો હતો, આમની અંદર 2-3 ગાડીઓ ઓછી કરી નાખી છે. તો આનેથી મિત્રો એટલું બધું મોટું કે ડીઝલ નથી બચી જવાનું. પરંતુ જે મુદ્દાની વાત જે ગોપાલભાઈ ઇટાલિયા કરી શકે છે, કોર્ટની અંદર મુદ્દતો ભરવા જાય છે. દર મહિને હજારોની સંખ્યામાં લોકો મુદ્દતો ભરવા જાય છે. આ લોકો જ્યાં રહે છે, ત્યાં ગામડાઓથી જાય છે, ત્યાં તો મિત્રો કંઈ પણ વસ્તુ લઈને જતા હશે, બસમાં જતા હશે, ટુ વ્હીલર લઈને જતા હશે, ત્યાં પણ પેટ્રોલ બસ બગડતું હોય છે. અને ત્યારબાદ ટ્રાફિક પણ વધતી હોય છે, પર્યાવરણ પણ મિત્રો આજે ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા કહ્યું છે કે ભાઈ ઘરે બેઠા ઓનલાઈન આપણે કોર્ટની સામે વિડીયો કોલથી મુદ્દત ભરી શકીએ. આવું પણ કરો ને તો આનાથી પણ પેટ્રોલ ઓછું બળે, ટ્રાફિક ઓછી બળે, પર્યાવરણ જળવાઈ રહે. તો ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ વાત ઇટાલિયાની વાત પણ મને 100% હાસ્ય લાગી. કારણ કે વિચાર કરો કે ભાઈ દર મહિને જે મુદ્દતો ખાલી ત્યાં જાય છે 1 મિનિટની અંદર તારીખ આપી દે છે. પરંતુ જે મુદ્દાની વાત એ છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કર્યું છે, કહ્યું છે કે ઘર બેઠા વિડીયો કોલિંગની અંદર પણ મુદ્દત આપી શકો. હવે ગોપાલભાઈ ઇટાલિયા વાત કેટલા લોકો સહમત છો એ પણ કમેન્ટની અંદર જણાવી દેજો. ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ શું કહ્યું છે? સૌપ્રથમ આ વિડીયો જો, વિડીયો શેર કરો, ફોલો કરો. આપણે એક નવો વિડીયો મળી જો. ભાજપના અભણ અંગૂઠા છાપ અને જનતાનું લોહી ચૂસવાવાળા નેતાઓને એ નથી દેખાતું. ડીઝલ બચાવવું હોય તો જે લોકો તારીખો કોર્ટની ભરે છે, હજારો કરોડો લોકો, એ ઘરે બેઠા પોતાના મોબાઈલથી વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં પોતાની હાજરી ભરાવી શકે. ભાજપના અભણ નેતાઓને કોણ સમજાવે? 2 દિવસથી ઉપાડો લીધો છે. એક ધારા ચોંટ્યા છે, જાણે કે દુનિયામાં કોઈને ખબર